ઈશ્વર દર્શન કે અનુભૂતિ, આત્માની અનુભૂતિ કઈ રીતે કરવામાં આવે? અત્યારે કદી અનુભૂતિ થાય છે કે તારી વાત અનુભવ નહીં થતો? એમ નહીં, એ રીતે ગરમી લાગે છે અનુભવ થતો નથી? કોઈ ગાર પડે છે કડવા વખત પણ થાય છે અનુભવ નહીં થતો? તમારે કયો અનુભવ છે? ઈશ્વરનો સાક્ષાત્કાર જે કહેવામાં આવે છે એ વસ્તુ શું છે? અત્યારે અનુભવ તો થાય છે ને બધા? અનુભવો થાય છે, પણ એ અનુભવો છે એ અસર કરે છે. જયારે એમ કહેવામાં આવે છે કે એ અસરો આપણે અસર ન કરી શકે અને એનાથી અલિપ્ત રહી શકીએ. આત્માનો અનુભવ એટલે શું? પરમાનંદ સ્થિતિ. શું આનંદ જાય નહીં એનો નામ આત્માનો અનુભવ. સમજાય ને? એ કઈ રીતે મેળવી શકે? એ કઈ રીતે મળે? કામ શું છે તમારે? તમારે કાયમ ની જરૂર શું છે? કાયમની જરૂર હોય ને? અને પાછી વાઈફ ની જરૂર છે કે નહીં? નથી જરૂર. ના કે છે વાઈફ ની જરૂર નથી? દેહ ની જરૂર છે કે નહીં? ભગવાન સિવાય મારે કેની જરૂર નથી. ભગવાન સિવાય મારે કોઈની જરૂર નથી. નું કામ છે. ભગવાન કેટલા મસ્કા માર માર કરશો તો તમારી જોડે તમારે આવશે ને? ભગવાન જુદી વ્યક્તિ છે આપણાથી, ત્યારે કેટલા મસ્કા માર માર કરવા પડે? સવારમાં ઉઠાતા હતી કેટલા મસ્કા મારવા પડે? લોકો આપણને કે ભગવાન ચમચા આવ્યા કે ભગવાન ના ચમચા એવું કે ના કે ભગવાન શું છે જાણવું જોઈએ. શું આ જગત શું છે, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, ભગવાન શું છે, આપણે કોણ છે, આ બધું કેવી રીતે ઉત્પન્ન થયું, હવે કઈ રીતે આપણાથી પ્રાપ્ત થાય, શું સાક્ષાત્કાર રસ્તો કયો છે? એનો રસ્તો કયો છે? રસ્તો તો અહીં જ છે, બીજી કોઈ જગ્યાએ વર્લ્ડમાં કોઈ જગ્યાએ છે નહીં, અહીં જ છે બધો રસ્તો. સમજે ને? આ બધું જાણવું જોઈએ ને પેલું. આ બધું લખો એકવાર. ભગવાન જુદા છે એવું તમને લાગે છે? એમ નહીં, વેદાંત તો એમ કે છે કે બધું એક જ છે, સોહમમાં માને છે વેદાંત તો. પણ એની શું પ્રશ્નનો જવાબ આપે, નિરાકરણ આપે? વેદાંત તો કે છે કે સોહમ માં માને છે, પણ એ પ્રશ્નનું નિરાકરણ આપે છે કે છે? ભગવાન વેદાંત એમ કે છે કે તું જ ભગવાન છું કે છે. શું કે છે? અનુભવ વગર નકામું ને બધું. અનુભવ વગર નકામું પણ. હા, અનુભવ તો થવો જોઈએ. અનુભવ ક્યારે થાય? અનુભવ થવા માટે એ ક્યારે થાય? બધું એના સિવાય કશું જોઈતું ના હોય ત્યારે થાય. તમે કહ્યું ઇસ્ત્રી બિસ્ત્રી કશું જોઈતું ના હોય ત્યારે થાય. તમને થઈ જશે. ચાલો આપડે એ થઈ જશે બધું ત્યારે. એટલે આ બહુમાં બધે વાર નહીં, 2-3 મહિનામાં અને 1 જ કલાકમાં જગત કોને બનાવેલી છે? આવું બધી દુનિયા કોને બનાવી? કે જે આપણું જે અસ્તિત્વ છે એ ઇટસેલ્ફ જ એક મિરેકલ છે. એ પોતે જ એક આશ્ચર્ય છે, ચમત્કાર છે. જગતની વાત અસ્તિત્વ છે કેમ નહીં તો? અસ્તિત્વ છે જ, વસ્તુત્વ નું ભાન નથી. અસ્તિત્વ એટલે હું છું એવું જીવ માત્ર ને ખબર છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું એ જાણ ભાન નથી. વસ્તુત્વ નું ભાન થાય તો પૂર્ણત્વ થાય. અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ. અસ્તિત્વ નું તો ખબર છે જ બધાને કે હું છું, વસ્તુત્વ નું ભાન થાય તો પૂર્ણત્વ થાય. આ તો અત્યારે શું નામ છે તમારું? રાજેન્દ્ર પુરોહિત. રાજેન્દ્ર પુરોહિત. ભગવાન એ જ ચેતન. એનો અર્થ એક જ હોય ને, 2 અર્થ ના હોય એમ. પછી અવરું સમજાય ને અર્થ બીજો અર્થમાં સમજે એ જુદું હોય. બાકી સાચું પોતે એક જ અર્થ છે. પછી પિત્તર નું હનુમાની 2 હાથ ચાલે જ નહીં. બધા વેચવા જાય ખબર પડી જાય. ચેતન કઈ રીતે જોવું? સાધન જ નથી. ચેતન જોવાનું કોઈ સાધન તમારી પાસે છે નહીં. એનું શું સાધન છે? હે? ચેતન જોવાનું શું સાધન છે? એ દ્રષ્ટિ જોઈએ, એ જ્ઞાન જોઈએ. ક્યાંથી મળે? એ ક્યાંથી મળે? એ તો મોક્ષ નું દાન આપવા આવેલા હોય જ્ઞાની, કોઈ મળે. એ કોઈ વખતે લાખો વચ્ચે કોઈ ફરવા આવે છે, અહીં આવતા નથી કોઈ. બીજા બધાને અનુભૂતિ થાય છે, સાચી કે ખોટી? બીજા બધાને જે અનુભૂતિ થાય છે સાચી કે ખોટી? શું થઈ જાય અનુભૂતિ? એ અનુભૂતિ બધી પિત્તર નો હોવાનું માને એવી અનુભૂતિ. સમજાય છે ને? પિત્તર નું એમાં દાડા વરે નહીં, લાખ અવતાર સુધી બાવા થયા કરે, લાડુ ખાયા કરે, લાડુ વરે. એવી કોઈ વ્યક્તિ નહીં હોય? એવી કોઈ વ્યક્તિ નહીં હોય? અનુભૂતિ વાળી કોઈ વ્યક્તિ નહીં હોય? જ નહીં, કોઈ કાળે નથી હોતી. જયારે અનુભૂતિ થઈ ને એ પરમાત્મા થઈ ગયા. શું થયું? પરમાત્મા છે. હવે તો ઓળખી ના શકીએ ને. હોય તો આપણે ઓળખી ના શકીએ ને. ખબર પડી જાય. કોઈ દાડો 2 અક્ષરે મારે પડે ને, અને 5 ટીચર ઠંડા પડ્યા હોય ને, મતભેદ જતો રહ્યો હોય. આત્મા એવો જણાય એવો નથી જલ્દી. ચેતન જણાયું, ચેતન જાણવા માટે તમારી પાસે સાધન જ કોઈ નથી. મનુષ્ય પાસે કોઈ પણ સાધન એવું નથી ચેતન જાણી છે. તો પછી એના માટે એ જાણવા માટે પ્રયત્ન ના કરો? પ્રયત્ન કરે છે
એ પ્રયત્ન પોતાના હાથમાં નથી કોઈ શકતા. આ તો તમને એમ લાગે છે કે હું ચલાવું છું આ બધું, કે હું ઊંઘી જઉં છું, હું ઉઠું છું, એવું લાગે છે ને? સવારમાં ઉઠો તમે કે બીજો કોઈ ઉઠાડે છે? નહીં, ખબર નથી મને. શું કહે છે? ખબર નથી. રાતે ઊંઘ તમે ઊંઘી જાવ તમારી મેં કે ઊંઘાડે છે? કઈ ખબર ના પડે મને. એ ખબર નથી પડતી કઈ. ચેતન ફક્ત દિવ્ય ચક્ષુ સિવાય જણાય નહીં. તમને ચંદ્રકાંત એમનું ચેતન દેખાય? મિથ્યા દ્રષ્ટિ છે. કેવી છે? કેવી દ્રષ્ટિ છે? કારણ કે મિથ્યા દ્રષ્ટિ કેમ છે? તારે કે શું નામ છે? કે છે રાજેન્દ્ર છે. હું રાજેન્દ્ર છું એવી બિલીફ છે, રોંગ બિલીફ. તમને સમજ પડે છે? એટલે તમે ચેતન જોગી જઈ શકો જ નહીં ને, એવું સમજાય તમને? ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. અનુભવ કરો. કર્યો છે અનુભવ કે ભાઈ મને 5 ચડાવો છો કે તમે અનુભવ કર્યો તો બે હું તમારી પાસે, નહીં તો કઈ હું આ બે હેરું તમારી પાસે વગર ગમતી દુકાનો આગળ બેસી રાખી જિંદગી. કેટલી કેટલા અવતાર દુકાનો, બધી દુકાનો બેસી રહ્યા, કશું કામ ભર્યું નહીં. આનંદ અવતારથી ભટક 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 કરે છે, ચિંતાઓની પાર નથી. થિયોરિટિકલી તો બધું પછી શું તમને ડીલ કરે એવું શું કહ્યું? એ કે છે થિયોરેટિકલી તો બધું સમજાય છે પણ પ્રેક્ટિકલી નથી સમજાતું, અનુભવ નથી. થિયોરિટિકલી માં એક અક્ષરે સમજ્યા નથી, એક વર્ડ સાચો નથી. થિયોરિટિકલ થી જ તમે સમજી શકો. વેદાંત કે છે સાચું છે. વેદાંત કે છે સાચું કે ખોટું? વેદાંત તદ્દન સાચું કે વેદાંત ને સમજો છો તમે અક્ષરે? વેદાંત ફક્ત રિલેટિવ જ બતાડે છે. શું બતાડે છે? એ રિયલ ને બતાડી શકતો નથી. એટલે પોતે વેદાંત પોતે જ કહે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. And what is that? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? એક જ્ઞાની, એમાં વેદાંતમાં લખ્યું છે જ્ઞાની પુરુષો દેખાડી શકે. વેદાંતના ઉપરી એવા જ્ઞાની પુરુષો તે બતાડી શકે. જ્ઞાની પુરુષો બે જાતના હોય. શાસ્ત્રના જ્ઞાની હોય તે કશું ભળે નહીં. શાસ્ત્રના જ્ઞાની હોય ને તે દ્રષ્ટિ બદલેલી ના હોય નહીં. શાસ્ત્ર બધું આખું જાણે. અથવા તેવો ને તેવો ડફોળ, એનો મેલ ના જાય. અત્યાર સુધી કોઈ કઈક સાચું બતાવ્યું છે થોડું ઘણું તે મને કહો ને, કહેજો હું કહીશ કે ભાઈ આટલું સાચું છે. ધ્યાન કરવાનું બતાડેલું. ધ્યાન તો હોય નહીં. માણસ ધ્યાન કરી શકે નહીં. માણસ અહંકારી માણસ ધ્યાન કરી શકે નહીં. ધ્યાન તો નિરહંકાર નું, અહંકાર નું ફળ છે. શું કહ્યું? ધ્યાન હોવું દેખાડ્યું છે? ધ્યાન હોવું દેખાડ્યું? જય સચિદાનંદ. ચાલુ ધ્યાન કરવાનું બતાડ્યું છે. આત્મજ્યોતિને જોવાનો પ્રયત્ન કરો. આત્મજ્યોતિને જોવાનો પ્રયત્ન કરવો. આત્મજ્યોતિ પણ શું આત્મજ્યોતિ? આ કઈ એ પશુ છે, જનાવર છે, પાડો છે, ભેંસ છે, ગાય છે, વર્ણન કર્યું હતું તો બસ તમને એના પર ધ્યાન કરીએ છીએ. એને જાણ્યા પછી ધ્યાન થાય. એવું તમને સમજાય છે? કોઈ પણ વસ્તુનું ધ્યાન કરવું હોય તો ધ્યાતા આપણે થઈએ અને ધ્યેયને સમજવું પડે. શું કરવું પડે? ના સમજ પડે. મારા જઈ રહ્યા છે તે લાવો અહીંયા આગળ. એમનો દોષ નથી. કોઈને પ્રાપ્ત થાય એવું છે નહીં. આ તો હું કોઈ 4 હિસાબ લઈ 10-15 કોઈ કહેતા હોય તો કે મેં પ્રાપ્ત કર્યું છે. કોઈ કહેતું હોય કે મેં પ્રાપ્ત કર્યું છે તો હે કોઈ એમ કહે કે મેને. હા, એ તો બધા જ એવું કે છે. એકલા નહીં, બધા બહુ જ કે છે. તો પણ આટલું એના પરિણામ આટલું થવું જોઈએ કે આપણે એમને હળી કરીએ ને છડકાઈએ તો ફેન બેન ના મળે. તો પરિણામ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? તમે સમજો પરિણામ શું હોય? નિર્દ્વંદ્વ હોય. કેવું? દ્વંદ્વાતીત હોય. આમાં એકુય નથી આ બાવલો. હમણાં હા ખરી કરો તો ફેન મળશે. એવો કોઈ નહીં હોય. કોઈ ક્યાંથી લાવે તે આ કલયુગ માં? કોઈ ક્યાંથી દે?